મિત્રો, જો માનો પ્રેમ તમારા માટે અનમોલ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર મિત્રો, ગુજરાતી જુનિયાનમાં તમારું સ્વાગત છે. કાલો વાર્તાની શરૂઆત કરી મારા ત્યારે મારી સાથે જે ક્રિયાઓને તે સાન ભલ્લીને તમારા ફિન રૂમવાલા ઊભા થઈ જશે. હું મારા તે સાથે બહુ ખુશ હતી. ફિન મારો એ 5 વર્ષનો ત્યારે રોજ મારી સાથે લગન કરવાની જીદ કરતો હતો. તેથી હું આખો દિવસ મારા રૂમમાં છુપાયેલી રહેતી. તે જ્યારે પણ તે બહાર જતો ત્યારે હું બધા કામ ઝડપથી કરી લેતી. પણ એક દિવસ દેવર છુપાઈને બાજુના રૂમમાં બેસી ગયો અને પીછી જે થયાውን તે જોઈને મારા ખુશ ઉડી ગયા. કારણ કે મારા ત્યારે બહારનું ને કે બંધ કરીને મારી સાથે મારા દેવરને અલગીન કરવાનો બહુ શોખ હતો. જ્યારે મારા અલગીન થયા તો તેમને આવી અને કહેતું કે ભાભી મારા પણ લગીન કરી આપો. જ્યારે મેં પૂછ્યું કે તેને કેવા પ્રકારની છોકરી જોઈએ છે ત્યારે તે મારા માથાથી પીગી સુધી જોઈ અને હસવા લાગ્યા અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો. હું અને મારા દેવની નજર જોઈને પરેશાન થઈ ગઈ. તેમને નહોતું સમજાતું કે તે મારી સામે આવી રીતે શા માટે જોઈ રહ્યો હતો. તેને જ્યારે એમને કીધું નહોતું ત્યારે તે એવું જી કહેવા માંગતો હતો કે તેને સેમ મારા જેવી જ છોકરી જોતી હતી. પણ અમને સમજાતું નહોતું કે તે મારી સામે આ રીતે કેમ જોતો હતો. ત્યારે મારા આપતી પણ રૂમમાં અનહાજર હતા. આને હું અને મારા દેવર વિશે વિચારતી હતી. પણ ફ્રી વિકાર્યાઓન કે આ મારા મગજનો વહેમ છે. પરંતુ તે પછી મારા દેવરે જાને આ વાત પકડી લીધી હતી. તેમને કહેતો હતો કે બસ મારા લગ્ન કરાવી આપો. અને જ્યારે હું તેને પૂછતી કે તમને કોઈ ગમતું હોય તો અમને ખો તો તેમને મારા માથાથી પગ સુધી મારી તરફ જોતો અને અજીબ ઇશારો કરીને કાલ્યાઓ જેતો પેન તેને ખ્યાલ પેનને નડતો કે મારું પીતી પેન તેને જોવે છે. તેના વર્તનથી હંબુ ચિંતિત હતી. એક દિવસ મારી સાસુ અને મારો દેવર બેઠા હતા અને કાપી રહ્યા હતા. હન પેન મારું કે પ્લાવી અને મારી સાસુની બાજુમાં બેઠી મારો પીતીઆઈ પેન ચાન બેસીને કાપી રહ્યો હતો. ત્યારે મારી સાસુએ ખ્યાલ કે ફેલા મારા ચીનીસ ગાઈ માસીની દીકરી સાથેથી પેન પછી તેની દીકરીને મેલેરિયા થઈ ગયો અને મેલેરિયા એટલો બધો થયો કે તેને પોતાનો જીવ ગુમાવી દીધો. કે પછી મારી સાસુને કહેવા લાગી કે જો તે જીવતી હોત તો આજે તે મારા દીકરાની પત્ની હોત. તું તેની પત્ની હોત હજુ તો મારી સાસુ મારી સાથે વાત કરી રહી હતી. ત્યારે અચાનક મારા દેવરે ખ્યાલ કે તો ભાભી આજે મારી પત્ની હોત. ત્યારે મારી સાસુ તેને બોલી કે શરમ નથી આવી વાત કરતા. અંતે તારી ભાભી છે તે કહેવા લાગ્યા કે હા હવે તે મારી ભાભી છે તે સ્પષ્ટ છે. પણ જો મારા ભાઈએ માસીની દીકરી સાથે લગ્ન કર્યા હોત તો તમે મારા માટે ભાભીને જે પસંદ કરી હોત. મને તો મારા દેવની વાત ખૂબ જ ખરાબ લાગી હતી. પણ મારી સાસુએ તેની વાતો મજાકમાં તાલી દીધી હતી. પરંતુ હું ત્યાંથી ઊભી થઈને સોદામાં ગઈ તી અને મારા પતિ પણ ચૂપચાપ બેસીને કા પીતા હતા. તે પછી મારા દેવરને જાણે છૂટ મળી ગઈ હતી. કેટલીક વખત તેમને કહેતો હતો કે તમે ગુલાબી રંગમાં બહુ જ સુંદર લાગો છો. એવન કરો તમે ગુલાબી રંગના કપડાં ફેર્યા કરો. એમાનત મેં બહુ સારા લાગો છો. પણ તે બહુ ઠીક માનસ તો હું તેને ભાવ આપતી નહોતી. પણ તે મારી પાછળ જે પેડ્યાઓ રહેતો હતો. મારા પતિ માંગસારી આજ તો બહુ હતી. પણ તે તેના ધંધામાં જે વધારે ધ્યાન આપતા હતા અને ધંધામાં નફો કેમ કમાવો તે માંગજીત વ્યસ્ત રહેતા હતા. એકવાર મેં પૂછ્યું કે હું કેવી લાગી ઠીચુન. પછી તેને મારી સામે જોયા અને ખ્યાલ કે તું દેખાવમાં તો ઠીક જે લાગે છે. જો જે બીમારન પડતી નહીં તો મારે 2000 તારા પાછળ ખચવા પડશે. બીજી બાજુ મારો દેવર હતો જે આખું મેં મારી સામે જોતો રહેતો અને આજે તો તેને બધી હડ્ડી પૂરી કરી દીધી હતી. તે મારા રૂમમાં કીધા વગિયાર આવી ગયો હતો. હું તે સ્મેં તૈયાર થતી હિખતી મારા અનવા લગથ્યા હતા. તેથી મેં ફેન્સી કપડાં ફેર્યા દીધા અને મેકઅપ કર્યો હતો અને વાલ પણ ખુલ્લા છોડી દીધા હતા. અને તે વગર મારા રૂમમાં આવ્યો હતો. તે થોડી કસનો મારી સામે જોતો રહ્યો. તે રૂમમાં આવ્યો ત્યારે હું થોડી દરીગી હતી અને મેં દુપતો પણ ફેર્યાઓ ન હતું. મારો દુપતો બેડ અપ હતો. મેં ફેલા દુપતો લીધો અને પછી તેને તબકો આપ્યો કે તેને ખબર નથી પડતી કે કોઈના રૂમમાં આવતા ફેલા પરવાનગી લેવી જોઈએ. પણ તે મારી વાત ઉપર શરમ અનુભવવાને બદલે હસી રહ્યો હતો અને એમને કહેવા લાગ્યા કે પોતાના લોકોના રૂમમાં આવવા માટે ઇજાજતની ક્યાંની જરૂર નથી હોતી. તેમ ખીને તે મારા પલંગ પાસે આવી ગયો હતો. અમને તેનું નાવન વર્તન જોઈને બહુ ગુસ્સો આવતો હતો અને હું તેની ક્રિયાથી બહુ ડરી જતી હતી. મેં ખ્યાલ કે તમને મારું કામ છે તો તેને ખ્યાલ ના બહુ જરૂરી કામ છે અને હું તે જે કહેવા આવ્યો છું. પણ મને એકલા તેની સાથે રૂમમાં બેસવું બરાબર લાગતું ન હતું. અને મેં ખ્યાલ કે મારી પાસે અત્યા આરે વાત કરવાનો સ્મ્યાનથી આતલોન ખીને હું મારા રૂમમાંથી બહાર આવી કે મારા એપટી સાથે દરવાજે ફટકાઈ ગઈ. કારણ કે તે રૂમમાં
એન જે આવી રહ્યા હતા તેમને જોઈને કહેવા લાગ્યા કે શું થઈ ગયાઉન છે, કેમ ભાગી રહી હતી, પણ જેવા તે અંદર આવ્યા તો મારા દેવને રૂમમાં બેઠેલા જોઈને અમને બંનેને થોડી વાર એકબીજા સામે જોવા લાગ્યા. મેં મારાપતી તરફ જોયાઉન તો મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યાઉન કે કદાચ તેઓ કંઈક ખોટું અન સમજી લે તો સારું કે મારું માવી બંશેપશી તેને તેના ભાઈને ખ્યાઉન કે તું અહીંયા શું કરે છે, તો તે કહેવા લાગ્યા કે ભાભી સાથે વાત કરતો હતો. આમે બંને એક લાખથી વાતો કરતા હતા. આવોને ભાઈ તમે પેન બેસીને વાત કરો ને મારા દેવરે તો બહુ સારી રીત ખોટું બોલી દીધું. તું મેં ખ્યાઉન ના તે ખોટું બોલે છે, હું તેની સાથે બિલકુલ વાત કરતી નથી. તે હમણાં અંજા આવ્યો હતો. મારી વાત સાંભળીને મારાપતી કહેવા લાગ્યા કે જા અને જમવાનું ના તારી પાસે વાત કરવાનું સ્મેં તરત જ મળી જાય છે. કોઈ કામમાં પસંદ ધ્યાન આપ. પહેલી વાર મારાપતીએ મારી સાથે આ રીતે વાત કરી હતી. એમને મારાપતી ઉપર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. પછી મેં જમવાનું બનાવ્યો અને ટેબલ પર રાખ્યો અને આજે મારાપતીનો મૂડ બહુ ખરાબ હતો. જ્યારે હું આન સુવા માટે રૂમમાં આવી ત્યારે તેને ખ્યાઉન કે એમને આવી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી કે જે દેવર સાથે વાત વિના બેઠી રહે છે. મેં મારાપતીને ખ્યાઉન કે તે ખોટું બોલી રહ્યા હતા. પછી મારાપતી ખ્યાઉન કે હું 15 મિનિટથી ગ્રે છું અને તું ક્યારની રૂમાન જાતી અને તે રૂમાન બેઠો તો તુમને ઉલ્લુ બનાવવાની કોશિશ ના કર. પછી મેં દેવર સાથે વાતચીત સાવ છોડી દીધી હતી. તે જાન હતો. હું ત્યાંથી નીકળીને બીજે ક્યાંક ચાલીસતી હતી. કાર દિવસ કુપચાપ તે આબધૂન જોતો રહ્યો. પણ 5મા દિવસે તેમને કહેવા લાગ્યા કે તમને શું વાંધો છે, તમે મારાથી દૂર કેમ રહો છો? મેં ખ્યાઉન કે તમે નાના છો મારા કારણે તમારો ભાઈ મારી સામે ગુસ્સાથી જોએ છે. તમે જૂઠું કેમ બોલ્યાઉન કે તમે મારી સાથે 1 કલાક સુધી બેસીને વાત કરી હતી. તો તેને ખ્યાઉન કે મેંડિક તો આમ જાકમાન ખ્યાઉન હતું ભાઈને તો આજ છે અને હું તમને તે જ કહેવા આવ્યા છું કે મારો ભાઈ ખૂબ જે વેમીલો માણસ છે. તેને શંકા કરવાની ભૂત ચેટ મેં ખૂબ જે ખોટી વ્યક્તિ સાથે લંકર્યા છે. તેથી હું તમારા વિશે વિચારી રહ્યો છું. આમ તો હું પણ થોડી વિચિત્ર બની ગઈ હતી અને મારાપતીનું મારા પ્રત્યાયનું વર્તન પણ કંઈક એવું જાહતું. પણ મેં ખ્યાઉન કે એવું કની અંથી મારાપતી તો બહુ સારા છે. બસ તમે મારાથી દૂર રહો તો સારું. મારી વાત સાંભળીને તે રૂમની બહાર નીકળી ગયા. મેં વિચાર્યાઉન કે સારું ને કે તે વે સમજી ગયા હશે. પણ મારા દિલમાં બનાવવા લાગ્યાઉન કે જો મારો પિત્તી સાચે જ મારી ઉપવાસ કરે તેવો છે તો મારે વધુ ધ્યાન આપવું પડશે. પણ મારું દિલ આ વાત માટે ક્ષમતા ન હતું કારણ કે તેને મારી સાથે ફેલા ક્યાર્યા આવું વર્તન કર્યાઉન ન હતું. મારા અલગીને 1 મહિનો થઈ ગયો હતો. આ 1 મહિના દરમિયાન મેં લાગ્યાઉન ન હતું કે મારા આપતી શંકા કરે તેવા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે મારી સામે ખૂબ જ વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. તેમને વારંવાર દેવર વિશે પ્રશ્નો પૂછતા અને કેટલીક વાર કહેતા કે તું એક પાસે ઊભી નથી હોતી ને અને તું જે દરવાજો ખોલતી નથી ને. મેં ખ્યાઉન ના તમારી માંગજી દરવાજો ખોલે છે. તે કહેવા લાગ્યા જો બહારના દરવાજા પાસે જાતી કારણ અમારા વિસ્તારમાં ઘણા બધા બદમાશો છોકરા રહે છે. આ સાન ભલ્લીને હું પણ વિચારવા લાગી કે ગડાક મારાપતી શંકા કરે તેવા જ છે. તેથી મારા પર ગુસ્સે ન થાય તે માટે હું બહુ ધ્યાન રાખતી હતી. પરંતુ એકવાર એવું બ્યાઉન કે બધું બરબાદ થી ગ્યાઉન હતું. મારી સાસુ એક દિવસ મેં કહેવા લાગી કે તે ભારગામજી રીચ તેથી બહેનની પાસે કારણ કે તેની બહેન બહુ બીમાર છે. મારો દેવરજ મારી સાસુને મૂકવા ગયો હતો. તેથી એમને થયાઉન કે તે પાછો નહીં આવે અને અહીંયા રોકાઈ જશે. પણ તે તો બીજા જ દિવસે પાછો આવી ગયો હતો. જ્યારે મારા પતિએ મારા દેવને ખ્યાઉન કે તું પણ મમ્મી સાથે ત્યાં જેરી ગયો હોત તો સારું. હોત પણ તે કહેવા લાગ્યા કે તેનો અભ્યાસ જરૂરી છે. તેથી તે પાછો આવી ગયો છે. હવે તમને પણ તકલીફો થવા લાગી તી કારણ કે મારો દેવર બપોરે તેના કોલેજથી પાછો આવી જતો હતો અને મારા આપ કે રાત્રે આવતા હતા. પછી મારો દેવર આખો દિવસ રાત્રે ઘરે છે. અરે તો ક્યાં જતો ન હતો અને તે સમય મારા માટે બહુ જ મુશ્કેલી વાળો હતો. અમને સમજાતું ન હતું કે હવે હું આનાથી છુટકારો કેવી રીતે મેળવીશ. હું મારા રૂમાન લોક મારીને બેસી રહેતી અને વિચારતી કે ક્યારે તે બહાર જાય અને હું બીજું કામ પૂરું કરું. હું થોડું કામ કરતી અને પછીજીને મારા રૂમાન બેસીશતી. પરંતુ મારા તેના આવવા પહેલા મારે રાત્રિનું ભોજન તૈયાર કરવાનું હોયા છે. હું ઈચ્છતી હતી કે આ સમયે મારો દેવર ક્યાંક ચાલ્યો જાય. પણ હું કડી બોલી શકતી નથી. જ્યારે તે ઘરની બહાર જતો અને એમને દરવાજો બંધ કરવાનો અવાજ સંભળાતો તો ત્યારે હું અમારા રૂમાનથી બહાર આવી જતી અને ઝડપથી રોટલી બનાવતી અને તે આવે તે ફેલા રૂમાન બંધથી જતી અને પછી મારાપથી આવે ત્યારે હું રૂમાનથી બહાર આવતી હતી. હું આ સમય બહુ મુશ્કેલીથી પસાર કરતી અને મારી સામે મારી સાસુ જલ્દી આવી જાય તે પ્રાર્થના કરતી હતી. હું આખો સમય રૂમાન બંધ રહેવાથી બહુ મૂંઝ જાતી હતી અને મારો દેવર થોડો બેશરમ માણસ હાટતો સીધો મારા રૂમાન જ તે આવીશ તો તેમને પૂછ્યા વગર જી મારા રૂમાન આવીશ તો અને તેના પર ગુસ્સો
આવતો હતો ક્યારે પણ મારો દરવાજો ખટખટતો હતો. હું સમજી શકતી નથી કે આ સમય કેવી રીતે પસાર થશે. હજુ હું અનવિકારી રહી. હટી ત્યાં મારી સાથે સાસુનો ફોન આવ્યો કે તેની બહેનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, એટલા માટે તે થોડા મહિના તેના ઘરે જઈ રહેશે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. અમને હવે વિકાર આવતા થા કે હું મારા દેવર સાથે હવે કેવી રીતે સમય વિતાવીશ. મારા ટાઈ પણ આખો દિવસ ઘરે ન રહેતા નહોતા, તો હવે હું મારા દેવર સાથે કેવી રીતે રહીશ. તે હવે મારો જીવ લેવા ઈચ્છતો હતો. મને તેની પર બહુ ગુસ્સો આવતો હતો. મારા હપ્તે જ્યારે પણ ઘરે આવતા ત્યારે તેઓ મને પૂછતા કે મારો દેવર કોલેજથી ઘરે આવીને શું કરે છે. તે ઘરે જે બેસે છે કે શું ક્યાં જાય છે. મેં કહ્યું મને નથી ખબર. હું મારા રૂમમાં આજે હોવું છું. તને ખ્યાલ કે તું બિદ હું જાણે છે. તું આખો દિવસ થોડી રૂમાન રે છે. મેં ખ્યાલ મેં કેમ મારી સાથે આવી રીતે વાત કરું છું. મેં શું કહેવા માંગો છો. હવે તો હું મારા તેની વાતથી બહુ કંટાળી ગઈ હતી. તેને ખ્યાલ કે ઠીક છે હું ને બધું ખીશ. પછી તે મારી નજીક આવ્યા અને એમને ખ્યાલ કેશ કરવાની આટ અંથી પણ જો અમને આવી તેવી વાતની ખબર પડી તો મારાથી ખરાબ બીજું કોઈ માનસ તે પછી હું બહુ ખરાબ વર્તન કરીશ. મારા તેની વાત સાંભળીને મારો જીવ નીકળી ગયો હોય. તો એકવાર મારો દેવર ઘરમાં આવ્યો તો તે બહુ પરેશાન લાગી રહ્યો હોય. તો આને તેને ખૂબ જ પરસેવોથી રહ્યો હોય. તો પછી તે મેં કહેવા લાગ્યા કે ભાભી એમને મારા રૂમમાં છુપાવા દો. મેં ખ્યાલ કે શું થયા છે. તો તે કહેવા લાગ્યા કે આ કહેવાનો સ્મ્યાનથી બસ મેં મારા રૂમમાં છુપાવવા ગોતે ભૂ પરેશાન લાગતો હોય. તો મેં તેને ખ્યાલ કે ઠીક છે જાને છુપાઈ જા. આમ ખીને હું રસોદામાં આવી અને વિકારવા લાગી કે તેને શું થયાઉન છે. આવન શું કરીને આવ્યો છે કે તે આટલો બીધો ચિંતામાં હતો. તેના ચહેરાનો રંગ તો સાવ ઉડી ગયો હતો. અને મારા દેવરા આવ્યા અને બે કલાક વીતી ગઈ હતી. જો ના તો તે રૂમની બહાર આવ્યો હતો કે ના તો તેમને કોઈ વાતની ખબર પડી હતી. ત્યારે અચાનક કોઈ અમારો દરવાજો ખખડાવ્યો. જી તો સાંજના 5 વાગ્યા હતા. અમારા ઘરે આ સમયે કોઈ આવતું નહોતું. તો આ સમયે કોણ આવ્યા હતું. એન મારા પીતી રાત્રે DN વાગે જોત ઘરે આવતા હતા. મેં પૂછ્યા કે કોણ છે. તો મારા આપણી કહેવા લાગ્યા કે દરવાજો ખોલ. તે બહુ ગુસ્સામાન લાગતા હતા. પછી તે જેવા ઘરમાં આવ્યા તો તે આખા ઘરમાં શોધખોળ કરવા લાગ્યા. મેં પૂછ્યા કે તમને શું થયાઉન છે કે ની પ્રોબ્લેમ છે. તો તે કહેવા લાગ્યા કે તેને થોડી વાર પછી હું અને તેની વાત સાંભળીને હું ભૂદરી ગઈ હતી. એમને સમજાતું નહોતું કે તે કેવી વાત કરે છે. થોડી વાર પછી તે રૂમમાં થી મારા દેવનો કોલર પકડીને ધસરતા બહાર લઈને આવ્યા અને તેને પીછાડીને કહેવા લાગ્યા કે જો અમને જેનો ખટો તે જ થયાઉન તે તારા રૂમમાં શું કરી રહ્યા હોય. તો તેનો પોતા અનો રૂમ પણ છે. મેં ખ્યાલ મને શું ખબર. આ તો 2 કલાક પહેલા જી આવ્યા હોય. તો તે ખૂબ જે પરેશાન તો આને તેને ખ્યાલ કે મને મારા રૂમાન છુપાવવા દો. તેથી જે મેં તેને મારા રૂમાન છુપાવ્યા હોય. તો આને હું તો હજુ રસોદામાન કામ કરી રહી હતી. મારા શબ્દોજી મારા માનજતા કે મારા આપતી એમને મુદ્દા પર એક લાફો મારી દીધો. અને એમને ખ્યાલ કે તું ખોટું બોલે છે. તું હંમેશા તેને તારા રૂમાન જે બેસાડીને રાખે છે. એમને ખબર નથી કે તું તેની સાથે શું કરે છે. હું તને મારા ઘરમાં નીંદ રાખીશ. કોણ તું મારા ઘરની બહાર નીકળ. મારા તેની વાત સાંભળીને હું ભૂચીન અને તામાન આવી ગઈ હતી. મેં ખ્યાલ એવન નીંદ થી મેં મારા દેવાને ખ્યાલ કે મેં તેને સાકુન ખો કે મેં અહીંયા છુપાવવા આવ્યા હતા. તો તે હસવા લાગ્યા અને એમને કહેવા લાગ્યા કે હું તમને કેમ ખોન કે જે સાકુન હતું તે તું ભાઈએ જોઈ દીધું છે. તો હવે છુપાવીને શું ફાયદો છે. આ વખતે પણ તેને મારી સાથે ડગો કર્યો હતો અને મારી સાથે ખોટું બોલ્યો હતો. ત્યારબાદ મારા તેમને ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકી અને હું રડતી મારા ઘરે પહોંચી હતી. બીજે દિવસે મારા તેમને ફોન પર ખ્યાલ કે તેમને જલ્દી છૂટતા છેડાના કાગલો મોકલવાના છે. મેં ઘણી તેની સાથે વાત કરવાની કોશિશ કરી પણ તે મારી વાત ઘણી સાંભળવા તૈયાર ન તાપછી હું કૂપસાપ બેસી ગઈ. તે મારી ભાભી અને ભાઈ એમને જ તો ના મારતા તાપન હવે 1 મહિનો વીતી ગયો હતો. આને તો મારા ટીમને છૂટતા છેડા આપ્યા હતા કે મારી સાથે કોઈ સંબંધ રાખ્યો હતો. 3 મહિના પછી જ્યારે મારો ટીમને લેવા આવ્યો ત્યારે મારી સાસુ પંતની સાથે હતી અને તે પંચમ અનુભવતી તે મારી સાસુ રડવા લાગી હતી અને તેમને કહેવા લાગી કે હું થોડા દિવસ પહેલા જ આવી હતી. જ્યારે એમને ખબર પડી હતી ત્યારે મેં તરફથી ઉપર ગુસ્સો કર્યો હતો. એને ખ્યાલ કે હું તારાથી બહુ શ્રમ અનુભવ છું. અમને ખબર નથી કે તું મારું નામ પિલન બ્રીશ કે છે. મેં મારા આપતીને તો શરૂઆતથી જ કરવાની આદ છે. અને મારો નાનો પુત્ર પણ ઘરનો મુજીલો છે. તેને જાણી જોઈને તારી સાથે આવન ક્રિયાઓન કે તારી અને તેની વચ્ચે કોઈ ખોટી વાત કાલી રહી છે. અને તેથી તારા પિયતને બહાર કાઢી નાખી. તે પછી મારા આપ તેને સમજાયું કે તેને સાકો પ્રેમ કરે છે. અને આ 3 મહિના પછી તેને સારી રીતે સમજાયું કે તે તારા વિના તે જીવી શકતો નથી. અને મારા પિયતને લેવામાં તેમને ઘણી વખત ખ્યાલ પણ નાના દીકરાએ ખ્યાલ કે ના તમને શંકા કરવાની બહુ આદ છે. અને આ રીતે તમે ભાભીની જિંદગી બહુ ખરાબ કરી દેશો. હું અત્યાર સુધી જાણી જોઈને ભાભી સાથે આવું ત્યાં વર્તન કરતો હતો. હું જાણવા
માંગતો હતો કે તમે તમારા વિવાહિત સંબંધોને કેટલી સારી રીતે જાળવી શકો છો, પણ તમે તો તેને એક કાચા દોરાની જેમ સમજાવું હું તમને. એ અહેસાસ કરાવવા માંગતો હતો કે આ સંબંધો કેટલા મજબૂત હોયા છે. મારા આપતીને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો, તેથી તે એમને સાથે લાવ્યો છે અને તે ફ્રી ક્યારે તારી ઉપર શંકા નહીં કરે. મારા દેવરે જે કર્યાઉં તું તે એક ઈલાજ હતો, તેથી તે તેના ભાઈને દેખાડીશ કે જો હન કોઈ સાથે વાત કૃન કે પછી મારી સાથે રૂમમાં કોઈ હાજર છે તો હન ખરાબ સ્ત્રી નથી. હવે આમ જોઈએ તો અમને પણ મારા દેવની વાત સાચી લાગી રીખતી. તે મારા અને મારા પ્રિય સાધના સંબંધોને સુધારવા માંગતો હતો. પહેલા અમને તેનાથી બહુ વાંધો હતો, પણ હવે ધૂન સરખું થઈ ગયું ન હતું. મારા આપતીએ મારી પાસે માફી પણ માંગી લીધી તી અને હવે મારુપતી મારી સાથે સારી રીતે વર્તન કરવા લાગ્યો. હવે અમે મારા દેવર માટે પણ એક છોકરી શોધી લીધી હતી અને તેના લગ્ન કરાવી દીધા. આંધી વાર્તા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કર્યો મિત્રો. ધન્યવાદ.